પહેલું શરૂ થયું જ્યારે મહાભારતનું ત્યાં ભીષ્મને મારવા કેવી રીતે કૃષ્ણ ભગવાને યુક્તિ આપી કે તમે ભીષ્મને જ જઈને પૂછો કે ભાઈ તમને કેવી રીતે મારવાના, તમે તો મરો એમ છો જ નહીં. તો પછી યુધિષ્ઠિર ગયા અને ભીષ્મને પૂછ્યું કે પિતામહ, આ યુદ્ધની અંદર તમે તો આટલો બધો સંહાર કરો છો, રોજ 10,000 યોદ્ધાઓને પાંડવ સૈન્યમાં મારી નાખો છો. તમને જ્યાં સુધી છો ત્યાં સુધી તો અમે જીતીએ એવું લાગતું નથી. હવે અમારે જીતવું હોય તો અમારે તમને મારવા પડે, તો કેવી રીતે મારવાના એ કહો. બોલો, વિચાર કરો. કેવી હિંમત વાળા માણસો કે સામેના માણસને જઈને પૂછવાનું મારે તમને કેવી રીતે મારવાના, આમ પૂછાય? પણ યુધિષ્ઠિર ગયા પૂછો. કોને પાછું? બીજાને નહીં, દાદાને જ પૂછ્યું. અને ભીષ્મ પણ એવા ખેલદિલ હતા, એમણે પણ યુક્તિ બતાડી દીધી. ખબર છે શું યુક્તિ બતાવી? શિખંડીને આગળ રાખવાનું કીધું. હું સ્ત્રી સામે હથિયાર ચલાવતો નથી, આવું કીધું. શિખંડી જે હતો ને એ એના જન્મ્યો ત્યારે સ્ત્રી હતો, પછી એમાંથી પુરુષ બન્યો. એટલે એને કીધું શિખંડીને હું સ્ત્રી જ ગણું છું. એટલે અર્જુનને કહેજો કે શિખંડીને આગળ રાખવાનું અને પછી એની પાછળ રહીને બાણ ચલાવે. તો હું તો બાણ ચલાવીશ નહીં, કારણ કે મને અર્જુનની આગળ તો શિખંડી હશે, એટલે શિખંડી પર હું બાણ નહીં ચલાવું. એટલે અર્જુન એકલો જ બાણ ચલાવશે, એની સામે મારું એક બાણ આવશે નહીં તો હું વિંધાઈ જઈશ, તો હું મરીશ. બાકી બીજી કોઈ રીતે તમે મને મારી શકો નહીં. આવી યુક્તિ એમણે બતાડી. તો 10મા દિવસે આવી રીતે યુદ્ધ થયું. યુદ્ધ કરતા પહેલા પાછું પાંડવોએ આવી મીટિંગ કરીને બધા પાંડવોએ સમજણ આપી. યુધિષ્ઠિરે કહ્યું કે પિતામહે એવું કહ્યું છે કે અર્જુનને એવું કહેજો કે શિખંડીને આગળ રાખે અને પાછળ રહીને પોતે બાણ ચલાવે. તો અર્જુન તો ગુસ્સે કે હા, એવી રીતે વળી હોતું હશે? હું મારી આગળ બીજા કોઈને રાખું તો હું પરાક્રમી છે નો ગણાવું, મારી આબરૂનું શું? તો એ તો મીટિંગ છોડીને બહાર નીકળી ગયો. આપણે આવી રીતે લડવું નથી, હું તો આમને સામને લડીશ. ખરા જેમ યુદ્ધ ક્ષત્રિય વીર હોય ને એ આવી રીતે છુપાઈને યુદ્ધ કરે ના કરે. અર્જુન કે હું તો ક્ષત્રિય બચ્ચો, આવી રીતે હું કોઈની પાછળ રહીને ના લડું. આપણાથી એવી રીતે નહીં લડાય ભાઈ. મરી જવા મરી જાય, બાકી આવી રીતે ના લડી આપણે. એમ કઈ ગુસ્સે થઈને મીટિંગમાંથી બહાર નીકળી ગયો.